अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। समझવાનું ખાલી એટલું જ છે, જે વિનાશી છે એ અવિનાશી થવાનું નથી અને અવિનાશી છે એ ક્યારે વિનાશી થવાનું નથી। અને અવિનાશી બધું જ જે કંઈ પણ છે, વિચાર, વાણી, વર્તન, પાંચ ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ જે વિનાશી છે અવસ્થાઓ, એ બધું કુદરતનું છે। વિચાર પણ, વાણી પણ, વર્તન પણ, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ, બાળપણ, યુવાની, ઘરપણ પણ, જન્મ, જીવન, મૃત્યુ પણ બધું કોનું છે? કુદરતનું। અને હું કુદરતી રચનાથી સર્વથા મુક્ત એવો કુદરતના એક પણ ગુણ મારામાં નથી, મારો એક પણ ગુણ બસ ખ્યાલ આવ્યો। અવસ્થામાં પાંચે પાંચ તત્વો સમય ગયા, એ પાંચ તત્વોની અવસ્થાઓને જાણનાર આત્મા છે, કારણ કે પાંચ તત્વોમાં જ્ઞાન નથી, માટે આત્મા સર્વોપરી છે, માટે આત્માનો મોક્ષ છે, પાંચ તત્વોનો મોક્ષ નથી। આત્માનો મોક્ષ કેમ કીધો? છ તત્વો છે, છ એ છ અવિનાશી છે, તો મોક્ષ આત્માનો કેમ કીધો? કારણ કે એ જ્ઞાન તત્વ છે ને, એ ચેતન છે, બાકી બધા તત્વો જળ છે, જ્ઞાન જ નથી, તો મોક્ષ કેમ કીધું? જ્ઞાન નથી, અનુભૂતિ નથી, પુરુષાર્થ નથી, ભોગવટો નથી, ફિલિંગ નથી। ખ્યાલ આવ્યો? એટલે અત્યારે આપણને જે લાગે છે એ જે કંઈ આપણને આ શરીર દ્વારા, ઇન્દ્રિયો દ્વારા જે કંઈ સમજાય છે, હા, એ આ કરો ને, એક ઉપર થાય તો એક જ ઉપર, ઓનલી વન ઉપર, ખાલી સર્ક્યુલેશન માટે બસ, પણ એક જ રાખજો, એક બિલકુલ એક ઉપર બસ। એટલે અત્યારે આપણે આટલું જ સમજવાનું છે સાદી સીધી ભાષામાં કે આપણે જે આ શરીર દેખાય છે ને, ઇન્દ્રિયોથી જે અનુભવાય છે, અને આંખો બંધ કરીને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે કંઈ દેખાય છે એ આત્માનો ભાગ નથી, અને જે આત્માનો ભાગ નથી એ કુદરતનો ભાગ છે, અને કંટ્રોલ કુદરતનો છે, અને એમાં આપણે કંટ્રોલ કરી શકીશું નહીં, અને એમાં કંટ્રોલ કરવો એટલે આપણી જ્ઞાન દર્શનની શક્તિને વેડફવી। ફિઝિકલ શક્તિ ના વેડફાય, ફિઝિકલ શક્તિ કુદરતની છે, પણ જ્ઞાન દર્શનનો તમારો ઉપયોગ ખરડાય છે। જે વસ્તુ કુદરતના તાબામાં છે, કુદરતની છે, કુદરતનો કંટ્રોલ છે, ત્યાં તમારા જ્ઞાન દર્શનનો ઉપયોગ અજ્ઞાન ભાવે કરતાથી કરો છો કે આ સુધારવું છે, આ બદલવું છે, આ ફેરવવું છે, આ સારું કરવું છે, આવું ના હોવું જોઈએ। એ જે તમારી શક્તિ છે જ્ઞાન દર્શનના ઉપયોગની, એ તમારી આવડે છે, એ તમારે હાથ જ નાખવાનો નથી, હાથ નાખવાનો નથી। પ્રકૃતિનો એક પણ ગુણ આત્મામાં નથી, ને આત્માનો એક પણ ગુણ ને આપણે અનુભવ કોનો કરવો છે? તો પ્રકૃતિના કોઈ પણ ગુણ સારા કે ખરાબ, ગમતા કે ના ગમતા, શોર્ટ હોય કે લોંગ હોય, પણ એમાં હાથ કેમ નાખવાનો? આપણે જે આપણો ગુણ નથી, જે આપણો સ્વભાવ નથી, જે આપણો કંટ્રોલ નથી, જે આપણો ભોગવટો નથી, પણ એમાં હાથ નાખવાથી પોતાના જ્ઞાન દર્શનની શક્તિ વેડફાય છે, બીજું નુકસાન નથી થતું। અને વેડફાવવાથી જ્ઞાન દર્શનનો ઉપયોગ સનાતન સત્યમાંથી રિલેટિવ સત્યનો થઈ જાય છે, એનાથી કર્મ બંધાય છે। જેવો જ્ઞાન દર્શનનો ઉપયોગ રિલેટિવ સત્યમાં થઈ ગયો એટલે અનુભૂતિ કઈ થવાની? રિલેટિવ સત્ય, એટલે વિપરવાનું, હવે આ ગમતું, હવે આ ના ગમતું, બસ।
આ દુનિયામાં કશું ગમતું ના ગમતું આપણા જ્ઞાન દર્શનમાં એટલે ના હોવું જોઈએ કારણ કે આપણો કંટ્રોલ આપણે ભોગવતા નથી. આ શરીર ભોગવે છે. શરીર કોનું છે? કુદરત. આ સંપત્તિ સત્તા સંબંધો બધા આવે છે પણ છે કોના? કુદરત. આ હવા પાણી ખોરાક જેને શ્વાસ લઈ છે કોનું છે? કુદરત. તો બધું કુદરતનું છે. એમાં ઓપિનિયનની જરૂર ક્યાં છે? મારે તો આત્માનો અનુભવ કરવો છે ને, અવસ્થાનો અનુભવ નથી કરવો. તો પછી અવસ્થા, હું દાખલો આપું છું તો એટલે ખબર પડે. ભાઈ હું ધંધો સોની નો કરું છું. શેનો કરું છું? સોની. બરાબર છે. હવે બીજો વ્યક્તિ કરિયાણાનો ધંધો કરે છે. હવે મારે સોનાના ધંધા કરતી વખતે કરિયાણાના ધંધામાં શું જાગૃતિની સમજણની જરૂર છે, જાણવાની જરૂર છે? ના. લેવા દેવા છે? ના. ભલે એ ધંધો કરે છે એ જાણતો હશે પણ મારે જરૂર છે? ના. તો મારા જ્ઞાન દર્શનનો ધંધો શું છે કે આત્માનો અનુભવ કરવો ને આત્મા સિવાયની વસ્તુને કુદરતી રચના ખાલી જોવી. પતી ગયું. એમાં ઓપિનિયનની જરૂર નથી. આટલું સીધું સાધું છે. એમાં કોઈ વ્યક્તિનું નામ, કોઈ ગુરુ કે ભગવાનનું નામ, કોઈ ક્રિયા આવતી, કોઈ મંદિર મંત્ર આવતું, કોઈ રિચ્યુઅલ્સ. અને પ્રકૃતિ કરે તો આપણે કુદરતી રચના જોવાનું છે. આપણે એવું કહેતા પ્રકૃતિએ નહીં કરવાની. આપણે એવું કહ્યું કે પ્રકૃતિ જે કંઈ લઈને આવ્યો ઉદયક્રમમાં બધું જ કરે પણ આપણે જોવાનું શું? કુદરતી. બસ એ ભલે ને 5 વખત આરતી કરે, વાંધો શું છે? પ્રકૃતિ કરતી છે ને. આપણે જોવાનું શું વાંધો છે? કુદરતી રચના મારે કરવાની છે તો બોજો છે, મારે કરવાનું છે તો કરતાપણાનું અજ્ઞાન છે, તો પછી પુણ્ય બંધાય. પણ મારે જોવાનું છે તો પાપ પુણ્ય બંધાય નહીં. એટલે જોવા વાળો ભાગ છે. કયો ભાગ? જોવા વાળો. એ જોવા વાળો ભાગ છે ત્યાં જ્ઞાન દર્શનનો ઉપયોગ છે. કરવા વાળો ભાગ છે એ બધો જળ હતો, જળ છે અને જળ રહેશે. ક્રિયામાં ક્યારે ચેતન હોય નહીં ને ક્રિયામાં ક્યારે જ્ઞાન ના હોય. ચેતનમાં ક્રિયા. હે? ક્રિયામાં ચેતન ના હોય. ક્રિયામાં ક્યારે જ્ઞાન ના હોય. શું ના હોય? જ્ઞાન ના હોય. ક્યારે ના હોય? જળનો સ્વભાવ ક્રિયા કરવાનો છે. આ શરીર જળ છે એટલે ક્રિયા કરે છે. આ પંખો જળ છે એટલે ક્રિયા કરે છે. ગાડી જળ છે એટલે ક્રિયા કરે છે. આ હાથ પગ જળ છે એટલે ક્રિયા કરે છે, ચેતન નહીં. અને જળ છે માટે એને બાળી શકાય છે, ચેતનને બળાય? તો આ જ્ઞાન ગુણ નથી, ક્રિયા ગુણ છે. શું છે? ક્રિયા. અને આ ઇન્દ્રિયોથી જ્ઞાન ગુણ મળે છે પણ એ ઇન્દ્રિય જ્ઞાન છે. કયું જ્ઞાન છે? એટલે ઇન્દ્રિય જ્ઞાન એ લૌકિક જ્ઞાન છે. કયું છે? લૌકિક. અને અતિન્દ્રિય જ્ઞાન એ અલૌકિક જ્ઞાન છે. અલૌકિક જ્ઞાન એટલે કુદરતી. લૌકિક જ્ઞાન એટલે ઇન્દ્રિયથી દેખાયું, આને આમ કર્યું, આને આમ ના કર્યું, એ ઇન્દ્રિય જ્ઞાન છે. અને આ કર્મ બંધાવાનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે. અને કર્મ ના બંધાવાનું કારણ અતિન્દ્રિય જ્ઞાન, કુદરતી રચના. પછી ઓપિનિયન નથી ને સારું છે, ખરાબ છે, મારું છે, તારું છે. કુદરત કેટલી હોશિયાર છે. તમે ભાવથી કર્મ બાંધો છો. શેનાથી બાંધો છો? ક્રિયાથી નહીં. ક્રિયાથી કર્મ બંધાતા ભાવથી બંધાય છે. એ તમારે ભાવથી જ ભોગવવાના છે. ભાવથી કેવી રીતે ભોગવવાના? કહું છું ને, કહું છું. ભાવથી બાંધેલા કર્મ ભાવથી જ ભોગવવાના તમારે. ખ્યાલ આવ્યો? મેં જે ભાવ કર્યો છે એ ભાવને ભોગવવા માટે શરીર કુદરત આપશે, સંજોગો કુદરત આપશે, શક્તિ પણ બસ. અને કુદરત શરીર, સંજોગો ને શક્તિ આપશે એ પાછું લઈ લેશે. તો આ કે જે મકાનનો માલિક કોણ? આત્મા કે શરીર? પત્નીનો માલિક શરીર કે આત્મા? આમ સંપત્તિ કોની? શરીરની કે આત્માની?
આ ડિગ્રી કોની? શરીર. ખ્યાલ આવ્યો? બધું કોનું છે? શરીરનું. ને શરીર કોનું છે? કુદરતનું. તો એમાં તો ભાવ કુદરતને આપે છે કે આપણને આપે છે? કુદરતને આપે. અને જે કુદરતને આપે છે, આ શરીર કુદરતનું છે. કુદરત તમને, કુદરતને શરીર દ્વારા તમારે તો ભાવથી જ ભોગવવાનું છે, ફિઝિકલી મેળવવાનું નથી. કારણ કે જે મેળવે છે ફિઝિકલી એ કોણ છે? શરીર. એટલે શરીર કોનું છે? કુદરત. તો તમને કુદરત શું આપે છે? કશું નહીં. તમારે તો અનાથું ભાવથી જ ભોગવવાનું. તમે નક્કી કર્યું ગયા અવતારમાં કે આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, એવો ભાવ કર્યો. એટલે આ અવતારમાં કુદરત શરીર આપશે, આઈસ્ક્રીમ આપશે. અને આઈસ્ક્રીમ ખાશે કોણ? શરીર. અને ભોગવશે કોણ? માનનારો. પેલો અહંકાર. અહંકાર. ના સમજાયું? સમજાય? એને ખાવાનું નહીં. ખાલી ભોગવવાનું. હવે સમજાય છે? કુદરત આત્માને કશું આપતી નથી. કેવી હોશિયાર છે એ! ભોગવટો પર એને બનાયેલા પંચભૂતના શરીરને આપે છે, આત્માને કશું. આપતો નથી. માટે આ દુનિયામાંથી કોઈ વ્યક્તિ કશું લઈ જઈ શકતી, કારણ કે શરીરને આપે છે. શરીર તો એનું છે. તમે હમણાં બોલ્યા કે ભાવથી આપણે ભોગવવાનું છે, આત્માને કઈ આપતી નથી. તો આત્માને ભાવ છે કે બીજું કોઈ એમાં તત્વ છે જે ભાવ છે? આત્માની હાજરીમાં અજ્ઞાનથી ભાવ ઉત્પન્ન થાય છે. અને વિજ્ઞાનથી ભાવ ઉત્પન્ન નથી થતા. બસ. અને બીજું એક હમણાં વાક્ય બોલ્યા હતા કે સ્થૂળને બાળી શકાય, સૂક્ષ્મ કે સૂક્ષ્મતરને બાળી શકાતું નથી. આત્મા ચેતન છે તો એને બાળી શકાતું નથી. કુદરતના બધા આત્માને બાળી ના શકાય, તો જડને બાળી શકાય. હવે એને જ સંદર્ભમાં આપણે વિચાર છે કે ભાવ છે તો એની બાળી નથી શકાતા, પણ ક્ષય થાય છે. તો એ ક્ષય થાય એને બાળવાને કેટલો કોન્ટેક્ટ? હા, કોઈ પણ વસ્તુની બિગિનિંગ એનો એન્ડ થાય, અને એન્ડ થવાની રીત. વિચારો જે તમે સ્ટોરેજ કર્યા છે એ ડિસ્ચાર્જ રૂપે ખલાસ થઈ જાય, મીટેલા ઉગલી જાય. વાણી છે એ રેકોર્ડ રૂપે નીકળી જાય. અને ફિઝિકલ બોડીથી જે ભોગવો છો એક્શન રૂપે એ એક્શન રૂપે, એ એક્શન રૂપે ખતમ થાય. હવે જે વિચાર જે આપણે આવે છે અથવા શરીર એક્શન જ કરે છે. શરીર તો ખતમ છેલ્લે થાય છે, પણ શરીર દ્વારા થતી એક્શન એ ખતમ થાય છે. શરીર નહીં, શરીર તો છેક સુધી સાધન તરીકે. હું અત્યારે બોલું છું તો એક નિમિત્ત રૂપે બોલાઈ ગયું, એટલે એક પૂરું થયું કામ. હા, એટલે આપણે સાયન્ટિસ્ટ તરીકે રિસર્ચ કરવાનું છે કે વાણી હું બોલું છું કે વાણી સંજોગો આધીન, સંજોગોના આધીન શરીરથી નીકળી જાય છે. નીકળી ગયું. જો હું બોલું છું ત્યાં સુધી અજ્ઞાન છે. હવે એમાં એક હું ને પપ્પા વાત કરતા હતા લગભગ 2 મહિના પહેલા. આવો અને જગ્યાથી જ બેસો. ઓકે, ઉપર બેસી જાઓ, પણ ભય શું કામ બેસો છો? હા, બસ બસ બસ, બોલો. હું એમાં ટોપિક એવો હતો કે વિચાર દ્વારા મનના જે વિચારના હોય, મન જે છે તો વિચાર દ્વારા જ મન આપણને જુદું દેખાડે કે આ હું નથી કે આ નથી. તો એ મનના વિચારના આધારે આપણે છૂટાપણું રહીએ છીએ કે અનુભવના આધારે રહીએ છીએ? એમાં હકીકત શું છે? એમાં આપણો ચેતન તત્વનો ભાગ તો આપણે ખ્યાલ આવે કે ચેતન તત્વની હાજરીમાં આપણા ત્રણેય ચારેય ભાગ દેખાય છે. 4 એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકારના. પણ એ વિચારના આધારે જ મનને ઓળખાવે છે, વિચારના આધારે જ બુદ્ધિને ઓળખાવે છે કે આત્માને ઓળખાવે છે કે રિયલી આપણે ખરેખર ઓળખીએ છીએ? નહીં, વિચાર જે છે એટલે કે મન, લાઈવ મન. મિકેનિકલ મન તો ડિસ્ચાર્જ છે. લાઈવ મનથી આ વિજ્ઞાન સમજાય. શું થાય? સમજાય જ કરે. ઉપયોગ ના કરી શકે. ઉપયોગ થાય ચિત્તથી. પણ હું જ્ઞાન દર્શન કહેવાય. પણ હું જુદો છું એ જે આપણને અનુભવ સમજાય, સમજાય. એ બુદ્ધિનો વિજ્ઞાનથી, અરે મનથી, એટલે મનથી બુદ્ધિથી સમજાય. ક્યારે? પણ એ સમજેલું જ્યારે જ્ઞાન દર્શનના ઉપયોગ કરે તો અનુભવ થાય, નહીં તો ના થાય. એ અનુભવ વાળો ભાગ જે છૂટો. હવે ઘણીવાર આપણે પ્રેક્ટિકલી વાતો કરતા હોય તો આપણા બોડી જુદું દેખાતું હોય ઘણીવાર. તો એ પ્રેક્ટિકલ ભાગ થયો કે એક ચિત્તનો ચમત્કાર થયો? ના, પ્રેક્ટિકલ છે. એ સમજવાનું બહુ અત્યારે આપણે બોલતા સમજવું સહેલું નથી. બિલકુલ પ્રેક્ટિકલ છે. હું તમને એક્ઝામ્પલ આપીને સમજાય. બિલકુલ પ્રેક્ટિકલ છે, પણ આપણે એ લેવલ ઉપર ગયા જ નથી.
આપણે એક લેવલ ઉપર નથી ગયા કે જ્ઞાન હોય એને અનુભવ કોને, જ્ઞાન હોય એના ઉપયોગને અનુભવ કોને કહેવાય એ લેવલ નથી જતા આપણે. ફરીથી કયો? જ્ઞાન જ્ઞાન છે મને, પણ એ અનુભવમાં આવ્યું કેવી રીતે ખબર પડે? કોઈ પણ જ્ઞાન મને અનુભવમાં આવ્યું કેવી રીતે ખબર પડે? એની સંજોગો પારાશીસી તો હોવી જોઈએ ને. નહીં, એ સંજોગો વસાત તો બરાબર છે, પણ મને અનુભવ થયો એ હું ક્યારે બોલી શકું? ઇમ્પોર્ટન્ટ વાત એ છે. દાખલા તરીકે આ વસ્તુ છે, બરાબર છે, આ વસ્તુ મારી છે, મને ખબર છે મારી છે, બરાબર છે. હવે મેં અહીંયા મૂકી છે, હવે કોઈ વ્યક્તિ અહીંયા લઈ લે છે, મને ખબર પડી એટલે એની પાસે માગું છું, ત્યાં સુધી મને ખબર છે કે મારી છે. એ મને આપે કે ના, પણ મારી છે, માલિકી પણ એ મારો અનુભવ છે. પણ માલિકી છે અને માલિકીનો અનુભવ પણ છે. હવે ખ્યાલ આવી ગયો? કારણ કે હવે સાંભળો ધીમે 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 હા, ધીમે. ઓકે. હવે આ વસ્તુ છે એની કિંમત 500 રૂપિયા છે, બરાબર છે. એટલે પેલો કીધું સાહેબ લો 500 રૂપિયા. હવે કોની થઈ ગઈ? એની. એટલે વેલ્યુના આધારે આપણે આ સ્થૂળ દાખલો આપ્યો આ તમને વાત સમજાવવા માટે. હવે એને સૂક્ષ્મમાં મને એકવાર લિંક કરી હા, પહેલા સ્થૂળ આપું પછી સૂક્ષ્મ સમજાય ને. પેલો ઝીણી ભાષામાં સમજતા વાર લાગશે. એટલે મેં તમને પહેલા આ જાડી બુદ્ધિથી સમજાય એ સમજાયું. આની અંદર જ્યાં સુધી આત્મા સિવાયની કોઈ પણ વસ્તુ તમારી સામે આની છે. કોની છે? આની. તમારી તો નથી જ. એ આની છે એને મારી માનો છો ત્યાં સુધી માલિકી છે, માલિકીનો અનુભવ છે. પણ આની છે એ કુદરતની માનશો તો માલિકી નથી. આની છે એ કોની છે? આની છે એ મારી નથી. ન હોઈ શકે. પણ બસ આ જ દ્રષ્ટિ બદલવાની છે. આ અનુભૂતિ. ત્યાગ કરવાનો ત્યાગ નથી કરવાનો. વિજ્ઞાન એટલે અનુભવ કરો કે કુદરતનું છે, કુદરતનું છે. હમણાં છોડવાની ક્યાં જરૂર છે? હું છોડનારો કોણ? મારી પાસે હોય તો તો છોડો. પછી ખાલી દ્રષ્ટિ જ બદલવાની છે. મારું હોય તો હું ત્યાગ કરું ને. આ તો મારું નથી ને મારું માનું છું એ ભૂલ છે. ખ્યાલ? અને જેનું છે એનું માનો છો તો વાંધો શું છે? આ શરીર કુદરતનું છે, એની સાથે સંકળાયેલા સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કુદરતના છે. તો મારે છોડવાની ક્યાં જરૂર છે? ત્યાગ કરવાની ક્યાં જરૂર છે? કુદરતનું છે, પતી ગઈ વાત. તો પછી માલિકી ભાવ, કરતા ભાવ, ભોગતા ભાવ કે દેહાધ્યાસ નહીં રહે. તો પછી રાગ દ્વેષ થવાનું કારણ શું? હવે એમાં જ મનને આપણે જોઈએ. મન છે કે બુદ્ધિ છે, મનના આધારે જે વિચાર ઉત્પન્ન થાય કે મને જે નોલેજ મળ્યું છે, તો નોલેજને આપણે પ્રેક્ટિકલી નો ઇનપુટ પ્રેક્ટિકલી આપણે જોઈએ તો જુદાપણું મને ખ્યાલ આવ્યું કે આને જુદું કહેવાય. હવે મન જ મનને જુદું જોતું હોય એવું બને કે એ આખો પાક મન વિચાર કરશે, જોઈ ના શકે. મન એમને ત્રણે ચારેયના સંદર્ભમાં જ કહું છું. આ તો મન ખાલી દાખલો આપ્યો મેં. મનના વિચારના આધારે, ચિત્તના આધારે આપણે જુદું જોઈ શકતા હોય કે બુદ્ધિના આધારે આપણે સમજી શકતા હોય. તો એ ત્રણના રોલમાં આપણને જે જુદાપણું દેખાય એ, અને હકીકતનું જુદાપણું કે જે હું ખરેખર આત્મા સ્વરૂપ છું, જે અત્યારે આપણને એ અનુભૂતિમાં નથી આવી શકતું. હવે અનુભૂતિમાં નથી આવવાનું કારણ શું? તો કે આ ત્રણેયનો જે ભેગાપણું થઈ ગયું છે, ભેગા થઈ ગયા છે, તો એમાં ક્યાં ડિસ્ટિંગ્યુશ કરું કે આ ભાગ ખરેખર ડિસ્ચાર્જનો છે કે સમજવાનો છે, કે આ ભાગ પ્રેક્ટિકલનો છે કે અનુભવનો છે? એટલે દરેક સંજોગોને અનુભવો. અનુભવવું એટલે શું? છૂટા રહેવું. બસ. નહીં છૂટા સમજવાનું નથી. છૂટું સમજવું એ પ્રાઇમરી છે. તમે છૂટા રહો છો ને તો પછી બિલીફ જ ના હોય ને. એટલે ગમતી કે ના ગમતી, મારું કે તારું, ક્યારે આવ્યું? આનાથી મને સુખ મળ્યું, દુઃખ મળ્યું, આ બધું આને હોય પણ મને ના હોય. કારણ કે હું શું છું? અને એ જે સુખ દુઃખ મળે, ગમતું ના ગમતું થયું, એને હું જોનારો જાણનાર છું. પણ મને શબ્દ આવે પેલા જે માનનારો છે એ કેને તમે કહો છો? મૂળ આત્માને કે વચ્ચેવાળાને? પ્રતિષ્ઠિત આત્મા જ હોય. પુરુષાર્થ માત્ર પ્રતિષ્ઠિત આત્મા ન હોય. હવે પ્રતિષ્ઠિત આત્મા પાસે એવા કોઈ અંગ નથી કે એને પોતે જોઈ શકે, જાણી શકે. એની પાસે આત્માનું ચેતન તત્વ છે, પ્રકાશ તત્વ છે, જ્ઞાન પ્રકાશ. હવે પ્રતિષ્ઠિત આત્મા મન, ડિસ્ચાર્જ મન બુદ્ધિજીત કે ચાર્જિંગ મન બુદ્ધિજીતને જુદા જોવાનું છે કે સમજવાનું છે કે શું કરવાનું છે એમાં? આ ખ્યાલ હું શું પૂછવાનું છું? એ માયા છે. માયા સમજાવ. સ્થૂળ ભાષામાં સમજે તો સમજણ પડશે. પેલી ભાષામાં જલ્દી નહીં સમજણ પડે.
તમે બેંકની અંદર કહી દીધું કે મારે 50,000 રૂપિયા જોઈએ છે ને 2 કલાક પછી હું આવીશ, બહુ ભીડ છે એટલે ચેક આપીને જાઉં છું, હું રહું નથી લાઈનમાં, બરાબર છે, મારા પૈસા પેકેટમાં તૈયાર રાખજો. એટલે કે સારું, ઓકે, ચેક તો આવી ગયો તમારો સાહેબ, બરાબર છે, આ બધાનું પાસે હું તૈયાર રાખીશ તમારું પેકેટ. પછી બીજો ભાઈ આવ્યો તમારે જેવો વેપારી, એ કે મારા 25,000 રૂપિયા જોઈએ છે મારે, હું ચેક આપી દઉં, તૈયાર રાખજો. તો બંનેના પેકેટ બચાડા તૈયાર રાખ્યા. તો બંને જણા 2 કલાક 2.5 કલાક પછી ગયા. હવે પેકેટ આપવામાં પેલા ભૂલ કરી નાખી, 25 વાળું તમને આપ્યું, 50 વાળું પેલાને આપ્યું, બરાબર છે. બંનેમાં પૈસા જ છે ને પૈસા રિઝર્વ બેંકના જ છે, તમારા નથી. તમારા પાસે તો ડિજિટલ છે ખાલી, યસ કે નો, પણ યુઝ કરવા માટે ફિઝિકલ કરન્સી જોઈએ છે એટલે છે. ડિજિટલ આવશે તો એની એ જરૂર નહીં પડે. એની હવે જે પેકેટ આવ્યું એનાથી બિલ ઉત્પન્ન થશે, આ પૈસા મારા નથી અથવા તો મને ઓછા મળ્યા. તો સમજાય છે? તો પ્રશ્ન એ છે કે આ જે ઓછા મળ્યા અથવા તો મારું પેકેટ નથી, એ જે બિલ ઉત્પન્ન થયું ને, પૈસા તો પૈસા જ છે, ખાલી બિલીફ જ છે, કરન્સી તો કોઈ આપણી નથી. ટ્રાન્ઝેક્શન થતું હોય ત્યારે જે પણ જ્ઞાન દર્શન કે હોય એ આપણું જ્ઞાન. બસ જ્ઞાન દર્શનનો ઉપયોગ એ આપણી અનુભૂતિ, ને જ્ઞાન દર્શનનો ઉપયોગ યથાર્થ ન કરવો, બસ એ જ આપણો કચાશ છે, અથવા તો એને શું કહેવાય, ના પુરુષાર્થ નહીં, પ્રમાદ કહેવાય. ખ્યાલ આવ્યો? ખાલી ઉપયોગ, બીજું કંઈ કરવાનું નથી. આખી દુનિયાના તમે માલિક છો. શું છો? કઈ રીતે? કારણ કે આખા બ્રહ્માંડને તમે જોઈ શકો છો, અને દુનિયા સામાન્ય જોઈ શકતી, એ તો કે મારા મકાનનો જ હું માલિક છું, પણ તમે દુનિયાના માલિક છો કારણ કે તમે દુનિયાને જોઈ શકો છો. પેલો જોઈ શકતો ને પેલા બિલીફમાં નથી. માલિક હો એટલે ઓનર નહીં, માલિક એટલે જાણનારો. બ્રહ્માંડના માલિક છો, દાદા ભગવાને કીધું, પણ કઈ રીતે? માલિકી વગરના માલિક. આ દુનિયામાં જે કંઈ પણ થયું છે બધું જ તમે જાણો છો. એનાથી મોટો કોણ હોય? કેવળ જ્ઞાની સિવાય. આ બ્રહ્માંડમાં બધું જ તમે જાણો છો, એનાથી મોટો કોણ હોય કોઈ? કેવળ જ્ઞાની એટલે શું? બધું જ જાણે છે, બધું જ જાણે છે, બધી વ્યક્તિનું જાણે, ઉપયોગ મૂકે તો પછી એ જ બ્રહ્માંડનો માલિક. જાણવું એ જ છે ને. પણ જાણનાર થોડો એ છે, જાણનારો એ નથી, પણ શરીર છે ત્યાં સુધી જાણનારો છે. એટલે જે પણ પછી તો ના જ હોય ને. જ્યારે રિલેટિવ સત્ય છે તો જ સનાતન સત્યની વચ્ચે જાણનારો છે, પણ રિલેટિવ સત્ય છે જ નહીં સિદ્ધ ક્ષેત્રમાં, તો જાણનારો ક્યાં રહ્યો? અવસ્થા જ નથી. તો અવસ્થા છે ત્યાં સુધી છેલ્લા અવતારમાં પણ ડિસ્ચાર્જ જાણનારો છે, ભલે પુરુષાર્થ ના કહેવાય પણ જાણનારો તો છે જ. કોઈએ પ્રશ્ન પૂછ્યો મહાવીરને, તો મહાવીરનો ઉપયોગ મૂકીને જવાબ આપ્યો. આ આખી પ્રક્રિયા ડિસ્ચાર્જ છે. પ્રકાશ આત્માનો, પણ પ્રકાશને જોનાર જાણનારો ડિસ્ચાર્જ, જવાબ આપનારો ડિસ્ચાર્જ. મહાવીર ભગવાનનો ઉપયોગ ક્યાં આવે? મહાવીર ભગવાનના ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્માનો ઉપયોગ હોય, કારણ ક્રિયા એ કરે છે. ઉપયોગ કયો એમાં કે ડિસ્ચાર્જ ઉપયોગ કયો લેવલ ઉપયોગ? પરિણામ વાળો. ના, એ તો ખ્યાલ આવી ગયો પરિણામ છે, તો પણ ઈ શું એવા સંજોગો છે કે વિચારવું પડે? વિચારવાનું તો ના આવે. સમજાવ. આત્માના જ્ઞાન પ્રકાશમાં બધાને આત્માનો જ્ઞાન પ્રકાશ છે જ, પણ આત્માના જ્ઞાન પ્રકાશ મારે શું જોવું છે? તો કે ધંધો જોવો છે, મારે શું જોવું છે? કે વ્યવહાર જોવો છે, મારે શું જોવું છે? કે સિદ્ધિ પ્રાપ્ત કરવી છે, બરાબર છે. કોઈને સનાતન સત્ય જોવું, અવસ્થાવાળું સત્ય જોવું છે. ખ્યાલ આવે? એટલે રિલેટિવ થઈ ગયું, એના આધારે ફસાય છે. હવે એ જ વસ્તુ સનાતન સત્ય દેખાય તો ના ફસાય. તમે જુઓ છો એના કરતાં કેવળ જ્ઞાનની વધારે સાર જોઈ શકે બધી જ અવસ્થાઓ, પણ મોહ થતો નથી કારણ કે માલિકી. તો પ્રશ્ન દેખાય છે અગત્ય નથી, પ્રશ્ન જેમ છે તેમ દેખાય છે. એ વખતે એ અવસ્થામાં દેખાતી વસ્તુ કુદરતની છે ને 100% દેખાય છે, તો માલિકી કેવી રીતે કરે? એને કોઈ વસ્તુ મોહવાળી દેખાય, 100% કુદરત દેખાય, કુદરતની જ અવસ્થા દેખાય, તો મોહ કઈ રીતે કરે? પોતાની અનુશક્તિમાં જાય, પોતાના અનંત સુખને અનુભવ કરે કે આમાં જાય? પણ એ તો મૂળ આત્માની વાત, મૂળ તત્વની વાત થઈ કે જે છૂટે. મૂળ તત્વ, મૂળ આત્માના પ્રકાશની હાજરીમાં જે લાઈવ પ્રતિષ્ઠાત્મા હોય, છેલ્લા અવતારમાં ના હોય પણ છેલ્લા અવતારમાં ડિસ્ચાર્જ થઈ જતો, એ જોઈ જાણી શકે.
પણ એ એક્ટિવ ઇનએક્ટિવ ફોર્મમાં એટલે કર્મના આદેશ. અત્યારે આપણે જેમ વાત કરતા હોય એ જ ફોર્મમાં વાત થતી હોય પણ બધું જ એઝ ઇટ ઇઝ હોય એને ખાલી લાઈવ ના હોય એટલે કર્મ ના બંધાય. તો અત્યારે આપણે વાત કરીએ એમાં કેવા કર્મો બંધાય? અત્યારે જાગૃતિ રાખો તમે જ્ઞાન દર્શનનો, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો ઉપયોગ રાખો તો મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક કર્મ બંધાય. અને જાગૃતિ સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની ના હોય તો સંસારને લાયક અને સહાયક બંધાય. એટલે ત્યારે પણ અવસ્થા આવી જશે, સંજોગો આવવા જશે કે આવવા જશે. સ્વામી બોલતા હોય તીર્થંકરને આવા જોઈએ ને, તીર્થંકરને આવા અને કેવડીઓ પૂછતા હોય બધું જ આવું હોય પણ સેમ જેવા હિસાબ એટલે. પણ ત્યારે અંદરની દશા આપણે એનું સમજી શકીએ કે ત્યારે અંદર ચાર્જિંગ ભાગ જ ના હોય કેવડીઓનો કે તીર્થંકરોનો. પણ આપણે અત્યારે જે વાતો કરીએ તો એમાં આપણી શું દશા હોવી જોઈએ? અત્યારે કે હું પૂછું છું મારી અંદરની દશા એવી નથી કે હું છૂટો રહી શકું. હા તો એ છૂટાપણું એ જ તો અનુભૂતિ છે. અનુભૂતિ એ કોઈ ક્રિયા, પહેલા બોલ્યું અનુભૂતિ એ કોઈ ક્રિયા, હવે અનુભૂતિ એ કોઈ શબ્દ જ્ઞાન તમારે જાતે અનુભવવાનું છે. આજે હું તમને એમ કહું કે સાંકળ ગળી છે પણ ગળી એટલે શું? પણ મોઢામાં મૂકું તો પછી વ્યાખ્યાની જરૂર. તો અનુભૂતિ થયા પછી ડેફિનેશન ક્યાં જરૂર છે? તો અનુભવવાનું છે ને. જ્યાં સુધી સમજો છો ત્યાં સુધી ખોટું નથી, પણ એ સમજણ બદલાઈ શકે પણ અનુભવ ના બદલાય. પણ તમે જે બોલો છો એના આધારે મારો જે વિચારસરણી હશે હા. એ સમજાય છે, પણ એ વિચારસરણીના આધારે મારે શું ગ્રહણ કરવું એ મારું કોઝિસ ભાગ પડશે. તમારું પોતાનું છે પણ તમારી જે સમજણ છે ને એના ઉપયોગથી અનુભૂતિ આજે થાય. કારણ કે અનુભૂતિ છૂટાપણાની જ કરવાની. આપણે કશું મેળવવાનું છૂટો હું કેમ છૂટો છું? હકીકતમાં ચેતન ને જડ છૂટા છે. ખાલી પેલા સંજોગોની પ્રતિષ્ઠિત અવસ્થા. આત્માએ સમ્યક જ્ઞાન સમ્યક દર્શનના ઉપયોગથી છૂટાપણાની અનુભૂતિ જ કરવાની છે. મેળવવાનું, ગુમાવવાનું, બદલવાનું પછી ક્યાં પ્રશ્ન છે? તો કોઝિસ જે છે કોઝિસ ભાગ એ જળમાં જાય કે ચાર્જિંગમાં એટલે જળમાં જ જાય ને એક રીતે તો મિશ્ર ચેતન કહેવાય. મિશ્ર ચેતન. આને જળ કહેવાય. મિશ્ર ચેતન એટલે જેમાં જળ અને ચેતનનો પ્રકાશ એ બેનું કોમ્બિનેશન તો છે. ખરેખર તો મિશ્ર ચેતન વાળો ભાગ એ ફિઝિકલ ફોર્મમાં કે ના. છે જ નહીં. જેમ જળ તત્વની અવસ્થા છે અને ચેતન તત્વ એક છે. કર્મ 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 ફિઝિકલ ફોર્મમાં કહેવાય પણ એ કેવળ જ્ઞાનની સિવાય કોઈ ના જોઈ શકે. પણ એ તો ફ્રીક્વન્સી રૂપમાં હોય છે એટલા માટે એ તો. ના ના પરમાણુ રૂપે જ હોય. પરમાણુ જળ શબ્દ બોલે તો પરમાણુ ના આવે સાહેબ. એટલે ફ્રીક્વન્સી જ થાય ને, પરમાણુની ફ્રીક્વન્સી હોય. હા પણ એટલે પણ જળ અવસ્થા થઈ ને, પણ એ ઝીણામાં ઝીણી અવસ્થા હોવાથી કેવળ જ્ઞાનની સિવાય કોઈ જોઈ શકતું નથી. અને કેવળ દર્શન વાળા જાણી શકે, જોઈ જોઈ ના શકે. કારણ કે એનું લેવલ એવું છે. એ જ્ઞાન એવું હોય તો જ તમને દેખાય. તો અજ્ઞાન જે છે અજ્ઞાન, તો એ અજ્ઞાન એ ફિઝિકલ ફોર્મમાં ગણવું, જળમાં ગણવું કે મિશ્ર ચેતનમાં જ ગણવું? મિશ્ર ચેતન જ છે. અજ્ઞાને દેખાતું નથી, અનુભવાય છે ખરું. સેમ વસ્તુ. વિજ્ઞાને દેખાતું નથી, અનુભવાય ખરું, દેખાય નહીં. અનુભવને જ જ્ઞાન અને અજ્ઞાન કહેવાય. ક્રિયાને જ્ઞાન અજ્ઞાન દુનિયા ભલે આપણે કહેવાય નહીં. એ જળ ક્રિયામાં જ્ઞાને ના હોય અને હું રોજ આરતી કરું તો એમાં ક્રિયામાં જ્ઞાન નથી. હું રોજ કોઈને મારું તો ક્રિયામાં અજ્ઞાન નથી. અજ્ઞાન અને જ્ઞાન એ અંદરના જ્ઞાન દર્શનનો વિષય છે, અંદરની અનુભૂતિનો વિષય છે, ક્રિયાનો વિષય નથી. જેમ કે કોઈ સ્લોટર હાઉસમાં હોય મશીન, એ નિરંતર જીવોને કાપતું હોય તેનું અજ્ઞાન છે. આ ડોક્ટરનું ઓટો મશીન છે, એ લોકોને જીવ મરતા માર્ગમાં બચાવે છે, તો એમાં જ્ઞાન છે, મિકેનિકલ છે. જ્ઞાન અજ્ઞાન ક્રિયાને લાગુ પડતું નથી. જ્ઞાન અજ્ઞાન દ્રષ્ટિને ને દ્રષ્ટિ દ્વારા થતી અનુભૂતિને લાગુ પડે છે. તો મિશ્ર ચેતનની દ્રષ્ટિ જે છે એ જ્યારે અજ્ઞાનમાંથી જ્ઞાનમાં પરિણમે તો એનું અસ્તિત્વ મિટાવવા માટે જે પુરુષાર્થ કરે છે એવું થયું? અજ્ઞાનને મિટાવવા માટે અસ્તિત્વ તો છે, અસ્તિત્વ ભલે ન હોય. આજ એક સમજો, આજે જે અવસ્થા છે એનું અસ્તિત્વ છે, બરાબર છે. એનું અસ્તિત્વ કેમ છે? અજ્ઞાન. આજે આ બોડીનું અસ્તિત્વ કેમ છે? ના આજે કેમ છે? કુદરતી. ધીરે ધીરે આજે કુદરતી છે. કુદરતે આપણને કેમ આપ્યું? કોઝિસ કોઝિસ ક્યારે નાખ્યા હતા? અજ્ઞાનમાં. ગયા હતા. એ રીતે નાખ્યા હતા અજ્ઞાન. રૂટ શું આવી ગયું પાછું? અજ્ઞાન. તો કાઢવાનું શું? અજ્ઞાન. એકડો કરો તો બાકી તો નીકળી જાય ને. તો જે અજ્ઞાન નહીં કાઢો ત્યાં સુધી આની આ પરંપરા ચાલુ ચાલુ રહે. છૂટ અજ્ઞાન છે ને છૂટવું એ વિજ્ઞાન છે.
આ જ્ઞાન શબ્દ છે ને એ ધર્મગુરુએ પ્રચલિત કર્યો છે આ છેલ્લા 500,000 વર્ષમાં. ભારત વર્ષમાં જ્ઞાન શબ્દ હતો જ નહીં, અનુભૂતિ શબ્દ હતો. આપણા ઋષિમુનિએ જે કંઈ આપણા ગ્રંથો લખ્યા છે ને અનુભૂતિથી લખ્યા છે. પોતે જે અનુભવ્યું તે લખ્યું છે. આ બ્રહ્માંડના રહસ્યો, સૂર્યચંદ્રના રહસ્યો એ ચોપડીમાંથી લખ્યા પોતે. આજે સૂર્ય કેટલો દૂર, ચંદ્ર કેટલો દૂર, કયો ગ્રહ ક્યારે આવશે, ક્યારે નજીક આવશે, એ વખતે સાધન નહોતા, અનુભવથી લખ્યું છે. એટલે અનુભવ શબ્દ હતો. એ અનુભવમાંથી શું થઈ ગયું? જ્ઞાન શબ્દ આવી ગયો. અને જ્ઞાન શબ્દમાં શું થઈ ગયું? નોલેજ આવી ગયું. એટલે પછી અનુભવ શબ્દ ખલાસ થઈ ગયો. એટલે પછી આ ધર્મો ચાલ્યા બધા. અનુભવ કરવાનો ના આવ્યો એટલે ધર્મ ચાલ્યા. શેના ઉપર? ક્રિયા ઉપર. મૂળ તો અનુભૂતિ. આધ્યાત્મનો માર્ગ આખો એટલે તો કીધું કે પ્રકૃતિ મારામારી કરે, ગુસ્સા કરે, ગમે તે કરે તો પણ અડતું નથી. એવી તમારી જ્ઞાન દશા. તો પ્રશ્ન આવ્યો અનુભૂતિનો, અવસ્થાનો નહીં. પણ પછી અવસ્થામાં લઈ ગયા જ્ઞાન એટલે આખું રિલેટિવ થઈ ગયું. એટલે પાપ પુણ્ય પ્રયાસી શબ્દ આવ્યો. મૂકવો પડે પછી કે શુભ ક્રિયા કરો, અશુભ ના કરો. આખો કોન્સેપ્ટ બદલાઈ ગયો અનુભૂતિમાંથી ક્રિયા ઉપર ગયો, ફિઝિકલ ફોર્મમાં આવી ગયો. હવે જે જ્ઞાન દશા ડેવલપ થતી હોય તો નવા કોઝિસ પાડે છે કે પડી જાય છે? પડી જાય. આમ પાડે છે કે હવે પડી જાય? પડી જાય. તો અજ્ઞાનમાં પણ પડી જાય કે પાડે છે? પડી જ જાય છે. જેવો ઉપયોગ એવું પડી જ જાય. તો પછી ન્યા પોતાનો પુરુષાર્થ ક્યાં એનો ઉપયોગ? એક જ અવસ્થાને 5 વ્યક્તિઓ જોવે છે આંખોથી, પણ 5 વ્યક્તિઓ બીજ અલગ પાડે છે. તે શું થઈ ગયું? ઉપયોગ. નહીં તો બધાને અડકો પડવો જોઈએ એવું છે? ઉપયોગ તો અગત્યનું છે. ઉપયોગ છે ત્યાં જ તમારી જવાબદારી છે. અવસ્થાની જવાબદારી તમારી નથી. અવસ્થા માત્ર કુદરતી રચના છે, એની જવાબદારી મારી કેવી રીતે હોય? પણ અવસ્થાને હું જે રીતે જોઉં છું એના આધારે મારી જવાબદારી ઉત્પન્ન થાય. અવસ્થાને હું કુદરતી રચના જોઉં તો અત્યારે મને મુક્તતાની અનુભૂતિ થાય. અને અવસ્થામાં મેં કર્યું, તે કર્યું, તેઓએ કર્યું તો અત્યારે પણ મને બંધનની અનુભૂતિ થાય. તો નવા કર્મો બંધાય. અને ચાર્જિંગ અંતસ્કરણ છે એ કુદરતનો ભાગ છે કે અજ્ઞાનતાનો ભાગ છે? અજ્ઞાનતાનો ભાગ. કુદરતનો ભાગ હોય તો આપણે જવાબદાર ના હોય ને. જે આપણો ભાગ હોય એના માટે જ આપણે જવાબદાર હોય. તો એ પાર્ટ ઓફ પેલું નથી કે આપણે એનો સાધન તરીકે નથી યુઝ કરતા કે સાધન તરીકે શું આવે? ડિસ્ચાર્જ. મન, વચન, કાયા, આ 3 સાધન તરીકે આવે. મન એટલે લઈને આવેલું મન, જેમાં મન નહીં એમ સાધન નહીં, તો એ તો બુદ્ધિ સાધન જ છે ને. આપણે હા એટલે કહ્યું મન, બુદ્ધિ, ચિત્ત, બધું કહું છું. મન એટલે આ 4 વસ્તુ ડિસ્ચાર્જ, અંતસ્કરણ, વાણી અને ક્રિયા. આ 3 વસ્તુને કુદરતે આપેલું આજનું સાધન છે. એ જ વસ્તુ ચાર્જિંગ ફોર્મમાં હોય ત્યારે એક્ટિવ પડે. ત્યારે જ્ઞાન દર્શન રૂપે છે. કુદરતનો ભાગ એટલે જ્ઞાન દર્શન છે એ કોઝિસ ફોર્મ. ચાર્જિંગ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જે છે એ જ્ઞાન દશા છે. હા એટલે ચાર્જિંગમાં જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એ પ્રોસેસર છે. કર્મ બાંધવાની અથવા તો વિજ્ઞાનનો ઉપયોગ કરવાનું પ્રોસેસર. બંનેમાં કામ લાગે. વિજ્ઞાનનો ઉપયોગ કરવામાં કામ લાગે, અજ્ઞાનનો ઉપયોગ કરવામાં. પ્રોસેસર તો એક જ હોય ને. પ્રોસેસર વિતરાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર વિતરાગ છે ઇન્સ્ટ્રુમેન્ટ તરીકે. પણ એના થ્રુ તમે જો ઉપયોગ કરો છો ક્યાં તો અજ્ઞાનનો કરો છો. ઉપયોગ કરવા વાળો કોણ છે? અહંકાર છે કે અહંકાર છે કે મિશ્રી? એટલે મિશ્ર ચેતન તો કર્મને કહેવાય. પણ લાઈવ પેલા લાઈવ અહંકાર મિશ્ર ના કહેવાય, લાઈવ કહેવાય. લાઈવ એટલે જીવતો. એનાથી કર્મ બંધાય ને એ મિશ્ર કહેવાય. અચ્છા એટલે કોઝિસ થાય છે એ મિશ્ર બનતો જાય છે. અને મિશ્રના આધારે પછી જીવન સર્કલ. એટલે જળ પરમાણુ અને ચેતનનો પ્રકાશ ત્યારે 4 થયું કહેવાય. એનું કુદરત શું આપશે? ફળ આપશે. પણ બાંધનારો છે એ મિશ્ર નથી, એ લાઈવ છે. એટલે આપણે લાઈવ અહંકાર કીધું છે. મિશ્ર અહંકાર અને પેલાને જડ અહંકાર કીધું. જડ એટલે મિકેનિકલ કીધું. ડિસ્ચાર્જ. અને ચિત્તના આધારે જ અહંકાર ખેંચાય છે. હા કારણ કે ચિત્ત જીવતું છે ને, જ્ઞાન દર્શન છે ને. તો અહંકારનો રોજ હું ચાર્જિંગ વાત કરું, ડિસ્ચાર્જ નહીં. તો જીવતો અહંકાર અને જીવતું ચિત્ત એમાં ક્યાં કર્મ બંધવામાં ધ્યાન રાખવું પડે અથવા ત્યાં ચેતતું રહેવું પડે કે ત્યાં વધારે પડે? ચિત્ત એટલે જ્ઞાન દર્શન. એ જ્ઞાન દર્શનનો જેવો ઉપયોગ છે એવો તમારો પુરુષાર્થ છે. ચિત્તનો જેવો ઉપયોગ છે અને ચિત્તમાં જ્ઞાન દર્શન છે. ચિત્ત એટલે ચિત્તની વ્યાખ્યા શું છે? જ્ઞાન વત્તા દર્શન ઇઝ ઇક્વલ ટુ ચિત્ત. પછી એ ચિત્તને
ચિત્તમાં જે જ્ઞાન દર્શન છે એને સમજવા માટે બુદ્ધિ કામ લાગે, ફાયદો નુકસાન જોવા માટે વિચારો કામ લાગે, એ પછી બધા સપોર્ટિવમાં આવતા. Support તો માં તો આવે જ. ચિત્તને શુદ્ધ કરવા માટેના ઉપયોગ સહાય સંજોગો, તો જ્ઞાન દર્શન. હા, તો શુદ્ધ જ્ઞાન દર્શન. શુદ્ધ જ્ઞાન શુદ્ધ જ્ઞાન એટલે હું શુદ્ધાત્મા સિવાય કશું નથી, અને શુદ્ધ દર્શન એટલે અવસ્થા માત્ર કુદરતી રચના છે. તો શુદ્ધ દર્શન આ બેનો ઉપયોગ પરફેક્ટ છે. હું શુદ્ધાત્મા, બાકી બધું કુદરતી દેખાય તો તમારો જ્ઞાન દર્શનનો ઉપયોગ શુદ્ધ છે. તો તમારો અહંકાર પણ શુદ્ધ છે, કારણ કે અહંકાર રિલેટિવ સત્યમાં ઇન્વોલ્વ થયો નહીં. જેવો રિલેટિવ સત્યમાં ઉત્પન્ન થઈ ગયો એટલે અશુદ્ધ થઈ ગયો. અશુદ્ધ એટલે પાપ અને પુણ્ય. હવે આ બધું આપણે એક સાઈડમાં મૂકીએ. પછી લે આપણે કોઝિસ ભાગ, જે આપણે કોઝિસ કરીએ છીએ, મેં નર્કના કર્મ બાંધ્યા કે સ્વર્ગના કર્મ પુણ્ય બાંધ્યા કે મનુષ્ય ગતિ બાંધી, તો હવે એ જે ફ્રીક્વન્સી પરમાણુનું ચાર્જિંગ કોઝિસ જે થાય છે, તો એ કેવડીઓ જે સમજી શકે છે અથવા જોઈ શકે છે, એમાં કઈ જગ્યાએ પુરુષાર્થ આવે કે આજે એ લોકોને પુરુષાર્થ ના હોય. ના ના, એ નહીં, આ તો આપણા માટે, એને ભૂલી જ જાઓ. ઓકે ઓકે હા. દાખલા કે હું અત્યારે નર્કના કર્મમાં બાંધું છું અથવા સ્વર્ગના કર્મ મેં બાંધ્યા છે કે મનુષ્યના બાંધું, તો મને ખ્યાલ નથી કે આ હું આવું એને એટ્રેક્ટ કરું છું બ્રહ્માંડમાં, કે આ ફ્રીક્વન્સીનું હું મેચ કરું. તો ન્યા કયા પરમાણુ લાગુ પડે છે, કઈ રીતના ફ્રીક્વન્સી લાગુ પડે છે કે જે અહંકાર ભૂલી જાય છે એટલું, કહો. તેની ફોર્મ્યુલા શું, એની પ્રોસેસ હોય છે? આ તમારા ભાવ છે ને, ભાવ કોઈ પણ પ્રકારના, હા, એ ભાવની અંદર ઇન્ટેન્સિટી છે. શું છે? ઇન્ટેન્સિટી. હા, પાવર કન્વર્ટ કુદરત દ્વારા થાય છે. હું તમને સ્થૂળ દાખલો આપું છું, સૂક્ષ્મ જલ્દી નહીં સમજાય, બરાબર છે? દાખલા તરીકે તમારી સામે 100 વર્ષ જૂનું ઝાડ છે. કેટલા વર્ષ જૂનું? 100 વર્ષ. 100 વર્ષ પહેલા જ્યારે ઝાડ નહોતું ત્યારે આટલું જ બીજ હતું. બીજના આધારે 100 વર્ષ ચાલ્યું. એ 100 વર્ષ કોણે આપ્યા? કુદરત. ને બીજ આપણે નાખ્યું. બીજ આપણે એટલે કોઈ પણ વ્યક્તિ. હા. હવે ખ્યાલ હોય બીજનો પાવર કેટલો છે? પાછું જેવું બી એવું ઝાડ ઉગશે. ઝાડની મરજીથી નહીં ઉગડે, ઝાડ કુદરતની મરજીથી નહીં ઉગે. બીજનું શું આપશે? ફળ. હું કારેલા વાવું તો ભાઈ કેરી ક્યાંથી આવવાની? ના, પણ મારે તો કારેલા પણ કુદરતને કેરી ના આપે. પણ કુદરત બીજનું ફળ આપે છે, તો એની તમારી મરજીનું ફળ નહીં, એ તો વાત થિયરી થઈ ગઈ આપણી. ઇન્ટેન્સિટી. હા, એ બીજમાં ઇન્ટેન્સિટી છે એમ કહું છું. હા, એક ઝાડ પણ 5 વર્ષમાં મરી જાય, એક ઝાડ 50 નહીં, વર્ષમાં. એ તો બીજનું ફળ આપે એક નિયમ છે. ઇન્ટેન્સિટી બીજમાં છે ને એમ કહું છું. પણ બીજની અંદર ઇન્ટેન્સિટી કેવી રીતના આવી? એટલે એના માટે હું ખાલી મારું કરેક્શન કરવા માંગુ છું. ઓકે ઓકે ઓકે. કે ઇન્ટેન્સિટી કેવી રીતે આવે સમજાવું. એ ઇન્ટેન્સિટી આવે છે ભાવ અને ભારથી. ભાવ અને ભારથી. પહેલો ભાવ એટલે કોમન શબ્દ છે, અને ભાર તમે વેઇટ આપ્યું. ઇન્ટેન્શન વધારે પડતું જેવા ભાવે ને ભારે ફેંકેલું તેવું જ આવે લેણું યા લેણું. ઇન્ટેન્સિટી. એટલે ભાર એટલે શું કહેવાય? તમે એ વસ્તુનો ભાવ તો કર્યો, વેલ્યુ કેટલી આપી, એને ભાર કહેવાય. ભાઈ આ વ્યક્તિ પાસે મારા પૈસા લેવાના છે, બરાબર છે, હવે નહીં આપે તો હું ઉઘરાણી કરીશ, આવો મારો ભાવ છે. નહીં આપે તો હું 2 વડીલે લઈ જઈશ, નહીં આપે તો હું કોર્ટમાં જઈશ, આ મારી ઇન્ટેન્સિટી છે. નહીં આપે તો હું કોઈ પણ ભોગે એને મારીને પણ લઈશ. પણ એ તો હવે આ વ્યવહાર. તો નહીં, આ તો પરિણામવાળો ભાગ થયો. પણ બીજ વગર પરિણામ આવશે? મારે સ્થૂળ દાખલો આપું તો તમને પણ સમજાશે. વ્યવહારમાં પણ આ ભાષા વાપરવી પડતી હોય, ભલે જ્ઞાન દશા અરે અલગ હોય. પણ અત્યારે તમે વ્યવહારમાં જે વાપરો છો એ બીજનું ફળ નથી. બીજનું ફળ છે, પણ આપણે નવા બીજ તો નથી નાખતા ને એમાં. તમે એક જ વસ્તુ છે કે નહીં? આ તમને સ્થૂળ દાખલો આપ્યું, એનું બીજ કેવું હશે? એવું છે. તો પછી કેમ આમ છે? એટલે મારે સમજાવવું તારી રીતે જ પડે ને. બીજ કેમને કેવી રીતે બતાવું? બીજનું રૂપક આવે, એ રૂપકમાં આવું કેમ આવે છે એનું મેં કીધું. ઇન્ટેન્સિટીના આધારે. એવી intensity ઇન્ટેન્સિટી મેં નક્કી કરે. કોઈ પણ વ્યક્તિને હું હેલ્પ કરું અને પછી મને પાછા ના આપે તો કહું, પછી છોડી દેવા. ના આપે તો કઈ વાંધો નહીં. એટલે ઇન્ટેન્સિટી તો ઇન્ટેન્સિટી આટલી આવે. કોઈ કે ના, કોઈ વ્યક્તિ મને મારા પૈસા છે ને મેં એને હેલ્પ કરવા માટે આપે, ના કેમ આપે? 2 વડીલે લઈ જાઉં, પછી ના આપે તો વડીલ કે છોડી દે, તો હું કહીશ કે આમ છોડી દો ને આપણે. મારી ઇન્ટેન્સિટી એટલી હતી. પછી કોઈ કે ના ભાઈ તમારા હકના છે, ના કેમ આપે? કોર્ટમાં જાઓ, તમારી પાસે પુરાવો છે, તો તમારે એ ઇન્ટેન્સિટી આવે. પણ કોઈ કહે છે કે કોર્ટ નહીં, ગમે તે ભોગે મારે પૈસા લેવાના છે, સામ દામ દંડ ભેદ, તો એ તમારી શું થઈ ગઈ? ભાવમાં ઇન્ટેન્સિટી. એ રૂપકમાં શું આવે? એટલે ભેગું જ્ઞાન હોય ત્યારે ઇન્ટેન્સિટી બહુ હાઈ થઈ શકે. એટલે તમારે એવા જ સંજોગો છે.
ગુંડો ગુંડો આતે તમને મળી જ જાય અને તમારું કામ થઈ જાય, કારણ કે તમારી ઇન્ટેન્સિટી છે ને સંજોગ કુદરત આપવાનું છે, પણ બીજ એટલે હર વખતે ભાવ ઉપર ભાર રાખવાનો કે નહીં રાખવાનો? ભાવ ઉપર ભાર રાખવાનો કે નહીં રાખવાનો એનો સવાલ નથી, ભાવ કેવા કરવા છે એનો પ્રશ્ન છે. આપણે તો આ વિજ્ઞાન ભાવ કરવાનું જ નથી, સ્વભાવને અનુભવવા માટે છે. પણ ભાવ કેવી રીતે થાય છે એનું ખાલી સાયન્સ બતાવે. ખાલી સાયન્સ બતાવે. આપણે તો ભાવ કરવા જ નથી, આપણે તો આપણા મૂળ સ્વભાવને જ અનુભવવા માટે વિજ્ઞાન છે. પણ આ બધી પ્રક્રિયા જાણીએ તો આપણે એનાથી છૂટા રહી શકીએ. થઈ શકીએ. હવે સમજી ગયા? હું ખ્યાલ આવી ગયો? આપણે જાણીએ કે આ પરણ્યા છે એટલે મારી વાઈફ એવું આપણે માનીએ છીએ, પણ આપણી હોય બોલતા નથી, શરીરની હોય. શરીરને કયા આધારે મળી? ગયા અવતારના કર્મના ભાવ. ફળને આધારે, બરાબર છે. પણ એ ફળ ક્યારે આવ્યું? એને જન્મ તેના મા બાપે આપ્યો, બોલતા નથી. કે તમે આપ્યો? નહીં, એના મા બાપ. મા બાપ આપ્યો. પછી મોટું કરી એના ભાઈ બહેનોએ મોટું કર્યું, ભણાવ્યું ટીચર હોય ને વાઈફ તમારી થઈ ગઈ, બોલતા નથી. અન્નામી સાહેબ તો કોઈ કોઈનું હોય. નહીં. એટલે અમારે અત્યારે સત્સંગમાં ક્યારેક ક્યારેક કોઈ વ્યક્તિ આ બહુ અહંકાર કરે ને, જનરલી તો હું આવા પ્રશ્નોના જવાબો નથી આપતો, સામાજિક પ્રશ્નોના, પણ કોઈક વળી પૂછી લે મને તો હું કહું કે ભાઈ બહુ અહંકાર ના કરો. શું કીધું? બહુ અહંકાર ના કરો, બહુ દબાવવા પ્રયત્ન ના કરો, સમાધાન કરવા, સેટલ થવા, એકબીજાને સમજવા પ્રયત્ન કરો, એ બેસ્ટ લાઈફ છે. નુકસાનને ભૂલી જાઓ, સમાધાન કરવા પ્રયત્ન કરો, એ અગત્યનું છે. નહીતર આજે થયેલ નુકસાન પણ પેલો ભાવ તો બગાડી શકે ને. આજે તમે હું 4 લાવો મારી દઈશ તો તમે મારી દો તો પેલો ભાવ તો બગાડી શકે ને, એ તો તમને દેખાશે નહીં. તો એ જ્યારે ભોગવટા હશે ને ત્યારે તમને ભારે પડશે. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? એટલે હું કહું એ લોકોને, ભલે ઉદય કર્મ છે પણ ભાવ તો બગાડી શકે ને. તો એટલે મેં પછી ઘણા લોકોને ના સમજે ને, જડ જેવા હોય, ત્યારે હું કહું જુઓ સમજો વાતને મારી, કે જે વ્યક્તિ એના મા બાપને ભાઈ બહેનને છોડી શકે એ તમને છોડી શકે. માટે સમજી જાઓ, બહુ એટલું અતિ જોર નહીં કરવું જોઈએ. આપણે માણસ પતિ પત્ની ભલે છીએ તો બંને માણસ તો છીએ જ ને. આપણે મારે મન છે મેને મન છે ને, એવો કંટ્રોલ ના કરો. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ઈચ અધર્સ. સમજીને સમાધાન લેવા પ્રયત્ન કરો. એમ કે ને એક હતું સત્તા, હું જ કહું એમ કરો, એવું ના કરો. નહીતર આજે તમે કરશો તમારા સંજોગો અનુકૂળ છે, પણ એ ભાવ બગાડશે ને બીજા અવતારમાં તમારે એના કયા પ્રમાણે કરવું પડશે. એ જે ભાવ બગાડે છે મારા નિમિત્તે, તેમાં હું કેટલો ગુનેગાર અને ના. મારું છૂટાપણું એમાં હોય. કોઈ પણ વ્યક્તિના નિમિત્તે કોઈ પણ વ્યક્તિ ભાવ કરે તો ભાવ કરનારો જવાબદાર છે. ફરીથી કોઈ પણ વ્યક્તિના નિમિત્તે હું ભાવ બગાડું તો હું જ જવાબદાર છું. રામના નિમિત્તે હું ભાવ કરું તો રામ જવાબદાર છે. સામ સામે બગાડો તો સામ સામે જવાબદાર, એ તો બરાબર. પણ હું વનવે બગાડું તો પેલાને શું લેવા દેવા? પણ મારા નિમિત્તે બગડ્યા હોય તો ભલે ને, પણ એથી શું? પછી મારો ઇન્ટેન્શન પણ એમાં જોઈએ. તો પછી તમે ત્યાં આગળ ન્યુટ્રલ છો તો તમને ના લાગે ગુનો. નહીં તો પછી કોઈ મૂઠે જ ના જઈ શકે ને. સીતા કે હું તો રામને છોડું જ નહીં કોઈ દિવસ, તો શું થાય? એવું ચાલે? તો પછી કોઈ મોક્ષ જ ના જાય. આ વન વે નથી. 2 વે હિસાબ હોય તો સામ સામે હોય, 1 વે હોય તો વ્યક્તિગત. એટલે તો કીધું કે આ દુનિયામાં મુક્તિનો માર્ગ એ સ્વતંત્ર છે. સામૂહિક કે ફેમિલી પ્રોબ્લેમ નથી. કોઈ પણ જઈ શકે. વિતરાગ રહેવું એ મારો પ્રશ્ન છે, ફેમિલીનો પ્રશ્ન નથી, દુનિયાનો પ્રશ્ન નથી, સમાજનો પ્રશ્ન નથી, મારો પ્રશ્ન છે. કોઈ પણ વ્યક્તિ મોક્ષે જઈ શકે તો કાળ શું કામ નડે છે? કાળ એટલા માટે નડે છે કે કાળને આધારે આ તમારી જે ક્ષમતા છે ને, શારીરિક ક્ષમતા, માનસિક ક્ષમતા, વાણીની ક્ષમતા, એ બધી લિમિટેડ થઈ જાય છે. તો એને પુરુષાર્થને શું લાગે ઓળખે? બહુ ફેર પડે, બહુ ફેર પડે. કારણ કે તમારી પાસે ક્ષમતા ના હોય, સ્થિરતા ના હોય. શું ના હોય? જોઈ ના શકે. જે જમાનામાં પહેલા જમાનાની વાત કરું તો 500,000 વર્ષે લોકો સાધના કરતા હતા અને સિદ્ધિ મેળવતા હતા. એ સાધનામાં ખાલી 48 મિનિટ જ જોઈએ. કેટલી જોઈએ? અને 48 મિનિટ નોન સ્ટોપ કરવા માટે 6 મહિના થાય, 6 વર્ષે થાય ને 20 વર્ષે થાય. એ તે કાળમાં પણ અઘરું હતું. સતયુગમાં ઘણું સહેલું હતું, પણ આજથી 500,000 વર્ષ પહેલા પણ લોકો સિદ્ધિ મળતી હતી, પણ તે અઘરું હતું. આજે ઇમ્પોસિબલ છે. ચાલો 48 મિનિટ તમે હોવર્સમાં ના કરી શકો.
એવી તમારી કેપેસિટી. હવે ખ્યાલ આવે શું કહું છું? અત્યારે મારે 48 મિનિટ નોન સ્ટોપ કોઈ પણ સાધના કરવી હોય તો ના થઈ શકે, 100% ના થઈ શકે. તો એ તો બીજનું ફળ એવું છે. ના, આ કાળના આધારે તમારી પુરુષાર્થ કરવાની કેપેસિટી કહું છું. તો એ ચાર્જિંગ ભાગમાં ન જાય. હા, તો પુરુષાર્થ કરવાનું પૂછ્યું એટલે કયો ભાગ થયો? તો પુરુષાર્થ કરવા ચાર્જિંગ ભાગમાં તો કુદરતે એવો શું કામ ભાગ ભજવે છે એમ? કાળ છે ને, કાળ એ કુદરતે બનાવેલી નેચરલ સાયકલ છે, ઇન્ડિવિડ્યુઅલ નથી. નહીં, મારે છૂટવું હોય ચોય આજે કેમ કીધું કઈથી મોક્ષ નથી એમ કેમ કીધું? કેમ મારે મારે જવાનું? આત્મા તો મારો જ છે. ત્રણેયની એકતા નથી એટલી. તો જવાબ તો પાછું એનો જ આવવાનો. પણ જવાબ પાછું આમ પકડો કે આમ પકડો, પાછું કન્ડિશન આવશે ને. કાળ તત્વ છે, દાખલા તરીકે જેમ જળ તત્વ આપણે પકડ્યું, હવે કાળ તત્વને પકડીએ તો કાળ તત્વ એમાં શું? હવે આ મનોચન કાયની એકતા શબ્દ છે ને, એનો મિનિંગ લોકોને ખબર નથી. કાળ ભૂલી જાઓ, આ લ્યો. નહીં, જ્ઞાની બોલે છે શું ને લોકો સમજે છે શું? હું એમ કહું છું, વાક્ય ખોટું નથી, તમે સમજ્યા ખોટું છો. તો સાચું શું છે? મન વચન કાયાની એકતા ક્યારે મહાવીરને પણ ના હોય. જેવું વિચારે એવું જ બોલે, જેવું બોલે એવું જ થાય. તો કોઈને પણ એકતા થાય. કઈ? એકતા કઈ છે કે આપણે જે તો હું એ તો સમજાવું છું, લોકો આવું સમજ્યા. ફોકસ એક જગ્યાએ ઉપયોગ રાખો ને એ સમજાવું લોકો આવું સમજ્યા. આ કોઈ કાળ કોઈને ના હોય, કારણ કે એ તો પરિણામ છે. મન વચન કાયની એકતા પરિણામ છે કે પુરુષાર્થ છે? તો જેટલા વિચાર આવે એટલું તમે બોલી શકો, અને જેટલું બોલો છો એ થઈ શકે, કોઈને પણ થઈ શકે. પણ એક સરખું એટલું લેવલ ન પડે, એ તો એક વેમાં તો હોય ને. બિલકુલ કોઈ કોન્ટ્રાડિક્ટ બી હોય. રામનું યુદ્ધ ના કરવું પડે તો કેવો વિચાર હોય? તે વિચારવાની કેવો હોય, વર્તન કેવું હોય? નેગેટિવ પણ હોય, દેખીતું. તો બીજ આવ્યું તો નીકળ્યું ના, બીજ ના હોય તો એનું ખરેખર મિનિંગ શું છે? હવે સમજાવું છું. પેલા આ સાચું નથી સમજો, પછી ખોટું છે સમજો તો સાચું સમજાવું. પેલા આપણને આ સાચું લાગતું હતું કે મન વચન કાયની એકતા. નહીં, મન વચન કાયની એકતા એટલે શું કહેવા માંગે છે? જે લોકો મન વચન કાયાની અવસ્થાથી મુક્ત રહી શકે છે એ એકતા. એકતા એ મારા વિઝનનો શબ્દ છે. એકતા એ મન વચન કાયની સિક્વન્સ નથી. વિચાર, વાણી, વર્તન, મને કુદરતી રચના દેખાય એ મન વચન કાયની એકતા. તો એમાં કાળ તત્વ શું કામ ભાગ ભજવે છે? એમાં કાળ તત્વ કળિયુગ છે, તમારી કેપેસિટી નથી. પણ કાળ તત્વ તો એક કોન્સ્ટન્ટ છે. કળિયુગમાં તો એ જ અત્યારે ચાલુ છે. એટલે તો કહું છું કે તમારી પાસે અત્યારે જે જ્ઞાન છે, એ જ્ઞાનની કેપેસિટી છે, એ વિકલ્પવાળું જ્ઞાન છે. વિકલ્પવાળું જ્ઞાન નિર્વિકલ્પી બનાવવાની તમારી એક લિમિટ છે આ કાળની. એટલે બુદ્ધિની ક્ષમતા નથી, વિચારવાની ક્ષમતા નથી, જોવાની ક્ષમતા. છેલ્લો શબ્દ મનનો બોલવાનો, લાઈવ બધું આવી ગયું. પછી મન ખાલી મન બોલવાનું, કારણ કે આધ્યાત્મ વિચાર, મન એ મોક્ષ અને સંસાર ભટકવાનું કારણ છે. પછી એમાં 4 વસ્તુ આપણે સમજી લેવાની, પણ બોલવાનું. શરૂઆત મનથી થાય છે અને અંત અહંકારથી થાય છે. એ મન જે છે એ આપણે સમજવા માટે છે, પણ છે લાઈવ અહંકાર. લાઈવ નહીં તો પછી એની રિસ્પોન્સિબિલિટી ના આવે. લાઈવ ના હોય તો ના આવે. જીવતો એટલે આપણે ખાસ બોલીએ છીએ જીવતો અહંકાર. અહંકાર તો આની અંદર છે, મરેલો છે.